આજે કઈ વાર્તા કરવાની? આજે બેટા આપણે કાલે છે ને અષાઢી બીજ છે, એટલે પહેલાં તો હું તને કાઠિયાવાડનો દુઓ સંભળાવું. હમણાં સાંભળજો હો. એ તો કે મોરડા હુંકિયો અને વાદે વાદે ચમકી વીર, એ મારા રુદાને રાણો હાંભરો, એ ઓલી આવી અષાઢી બીજ. હાલે અષાઢી બીજ છે બેટા, રામાપીર બાપાની બીજ છે. આપણે બધા સનાતન ધર્મમાં છીએ એટલે આપણે રામાપીર બાપાની બીજ રહેવી જોઈએ, રામાપીરના પાઠમાં જવું. આજે હું તને બેટા જુનાગઢની બાવલાભાઈની વાત કરું. જુનાગઢમાં બાવલો અને લાડલી એની બેન બે લાકડા કાપી અને એનું ગુજારણ કરતા. એક દિવસ સવારમાં ઉઠી અને બાવલાએ પૂછ્યું એની બેન લાડલીને કે બેન તું લાકડા કાપવા નથી ગઈ? તો કે ના ભાઈ, મારું દાંતરડું કકરાવેલું નથી એટલે હું લાકડા કાપવા નથી ગઈ. તો કકરાવા ન ગઈ કે ભાઈ હું ગઈ હતી, લાકડું દાંતરડું કકરાવા ગઈ હતી પણ મને ન કકરાવી દીધું. તો કે લાય બેન તારું દાંતરડું હું કકરાઈ આવું. તો બાવલાભાઈ દાંતરડું કકરાવા ગયા. લુહારને કીધું કે દાંતરડું કકરી દો. તો લુહારે કીધું પૈસા છે ભાઈ? તો કે પૈસા નથી. તો કે તો દાંતરડું ન કકરી દો. તો કે ભાઈ કકરાવી દો, હું તમારા આ ભાવમાં પૈસા આપી દઈશ, અને નહીં થાય તો આવતા ભાવમાં તમારા ઘરે દીકરાનો જન્મ લઈને તમારા પૈસા ચૂકવી. પછી એને દાંતરડાનું કકરાવી દીધું. પછી બેનભાઈ બે લાકડા કાપવા ગયા. લાકડાના ભારા લઈને આવતા હતા. જુનાગઢ ભવનાથમાં એક સ્વામિનારાયણના સાધુ ઠંડીનો સમય ત્યાં બેઠા હતા, દામોકુંડના પાય ઉપર બેઠા હતા. એટલે બાવલો અને એની બેન લાડલી બે પૂછ્યું સાધુને કે સાધુ ઠંડી લાગે? તો કે હા બેટા, બહુ ઠંડી લાગે. તો કે બાપુ તાપ કરવો છે? તો કે હા. તો કે આ લાકડાનો ભારો છે ને એનો તાપ કરી નાખે. પછી એને તાપ કર્યો. સાધુએ તાપ્યું અને સાધુને તો બેટા અંદરથી ઠાઠ હોઈ ગઈ, મજા આવી ગઈ. એટલે સાધુએ એમ કીધું કે બેટા તમે આ લાકડા કાપીને ગુજારણ કરો? તો કે હા બાપુ, અમે બેનભાઈ બે આ લાકડા કાપીને ગુજારણ કર્યું. તો કે જા બાવલા, આજ પછી તારે આ લાકડાના ભાડા નહીં ઉપાડવા પડે બેટા, આ તારા સાધુના આશીર્વાદ છે, એવું કીધું. પછી અમુક સમય થયો. ત્યાં બાવલાની બેન હતી ને લાડલી, બહુ રૂપારી હતી બેટા. પછી એને જુનાગઢના નવાબની હારે એના લગ્ન થયા. એને જુનાગઢના નવાબે પસંદ કરી. પછી બાવલાભાઈના હાથમાં આખું જુનાગઢ આવી ગયું. બાવલાભાઈના હાથમાં આખો કરવેરો આવી ગયો. એટલે મેં જુનાગઢની પ્રજાને બોલાવી અને બાવલાભાઈએ કીધું કે ભાઈ તમારે આટલો કરવેરો છે, તમારા મકાનનો વેરો છે એ તમારે ભરવાનો. તો જુનાગઢની પ્રજાએ એવું કીધું કે અમારી પાસે એટલા પૈસા ક્યાંથી હોય? તો કે કેમ ન હોય, તમે રહ્યો છો તો તમારે વેરો ભરવો પડે. પછી એમાંથી ઓલા લુહારજી હતા ને જેને દાંતરડું કકરાવી દીધું હતું, એમને કીધું કે ન હોય તો એ બાવલાભાઈ દાંતરડું કકરાવાના ન હોય. તો એ બાવલાભાઈને ખબર પડી કે ઓહો, આપણો સમય એક દિવસ એવો હતો કે આપણી પાસે દાંતરડું કકરાવાના પૈસા નહોતા. એટલે બાવલાભાઈ પછી આખા જુનાગઢને કરવેરો માફ કરી દીધો. અને આજની તારીખમાં બેટા જુનાગઢમાં હયાતમાં બાઉજીનભાઈની બાઉજીન કોલેજ છે, એના પાયામાં સાધુના આશીર્વાદ છે. એટલે સૌરાષ્ટ્રમાં બેટા સાધુ સંતોના આશીર્વાદ લઈએ ને તો ઘણું બધું ભગવાન આપે, ઘણું સારું થઈ જાય. સમજી ગયો ભાઈ? વાર્તા સાંભળી તે બેટા? એટલે બીજો એક તને સાખી કહું બેટા. કાઉ જાદા કાગોલિયા કાઉ જાદા કબૂત, હકડી સી મયણ ભલી ને હકડો ભલો સપૂત. ભગવાનને કઈ એક દીકરો દેજે પણ મારા ઓમલા જેવો દેજે. આવી દાદા દીકરીની વાતો જોવા માટે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર.